હાય ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. આજે ગણપતિ દાદાનું સ્થાપનાની વિધિ શરૂ કરવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો હવે આપણે બધી તૈયારી શરૂ કરી દઈશું અને તમને બતાવીએ ચાલો કેવી રીતે તૈયારી કરીએ છીએ. જુઓ ફ્રેન્ડ્સ, અમે શરૂ કરી દીધી છે ગણપતિજીના સ્થાપનાની વિધિની તૈયારી. હવે ઘઉં મૂક્યા, થોડા મગ મૂકી દીધા છે અને પછી થોડા ચોખા મૂકી દીધા છે અને એના ઉપર મેં 11 રૂપિયા મૂકી દીધા છે. હવે ગણપતિજીની સ્થાપના થઈ જાય પછી ખબર પડે કે કળશની સ્થાપના કઈ જગ્યાએ કરી, કેટલી જગ્યા રહે છે એવી રીતે. એટલે ગણપતિજીને હવે ઉપર લાવે છે એટલે સ્થાપના કરી દઈએ અને પછી આગળ આપણે કળશ સ્થાપના કરી દઈએ. ગણપતિ દાદાની જય. ખોલો, ખોલી નાખો. જુઓ ફ્રેન્ડ્સ, આપણે ગણપતિ દાદાની સ્થાપના કરી વાળી છે. કંઈક આ રીતે સ્થાપના કરી છે આપણે ગણપતિ દાદાની. કળશ સ્થાપના પણ કરી વાળી છે, દીવો પણ પેટાવી વાળ્યો છે અને થાળ પણ ધરી વાળ્યો છે. હવે ભાવે શ્રીફળ વધેરે છે, ભાવે શ્રીફળ વધેરી લે પછી ગણપતિ દાદાને પગે લાગીને આપણે તેમના આશીર્વાદ લઈ લઈએ. તમે પણ પગે લાગીને આશીર્વાદ લઈ લેજો જરૂરથી. જુઓ ફ્રેન્ડ્સ, આ એક દીવો છે જેની હું વાત કરતી હતી તમને કે તેમાં મેં મીણબત્તીના એમની જોડે દીવા આવેલા છે, પણ મીણબત્તીવાળા દીવા પેટાવાથી આ ફ્લાવર શેપનું વાસણ આખું કાળું બગડે એમ હતું. એટલે મેં આમાં લાઇટવાળા દીવાની પસંદગી કરી છે અને મેં લાઇટવાળા દીવા મૂકેલા છે. કાલે જો રિયલ ફૂલ લાવે તો વચ્ચે એક રિયલ ફૂલ મૂકી દઈશું સારું એવું, એટલે સરસ દેખાય. હવે રસોઈ બનાવું છું, થાળ ધરવાનું છે, થાળ તૈયારી કરવાની છે. જો પૂરી બનાવું છું. બની જાય એટલે બધું તૈયાર છે. બસ કેરીનો રસ તૈયાર કરી નાખીએ. ફ્રીજમાંથી કાઢી વાળ્યો છે. પછી થાળ ધરીને બધા પગે લાગી લઈએ અમે. જો ફ્રેન્ડ્સ, થાળ ધર્યો છે ભગવાનને. હમણાં આરતી કરી વાળીએ.
જો ફ્રેન્ડ્સ, આવો રહ્યો મારો આજનો આખો દિવસ અને ગણપત દાદાની સેવા પૂજા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.